નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરી દીકરાના લગ્ન થયા, વહુ ઘરે આવી અને સાસુ વહુ સાથે બનેલી ઘટના। હું કુંજન નજર ઢાળી બેઠી હતી। ડાબી બાજુ બાજેટ ઉપર નવીનનો હસતો ફોટો હતો, તેની ઉપર હાર ચડાવેલો હતો અને બાજુમાં અડધી ખલાસ થઈ ગયેલી અગરબત્તી સળગતી હતી। આજે નવીનનું ઉઠમણું હતું। એક પછી એક સ્ત્રીઓ ઊભી થઈ મારી સામે હાથ જોડતી। અમુક સ્ત્રીઓ દિલાસો ઝીણા બે શબ્દ બોલતી પણ અને મને કશું સંભળાતું નહોતું। મારું ધ્યાન કશામાં નહોતું। હું તો બસ આ રિવાજોનું નાટક ક્યારે પૂરું થાય એની રાહ જોતી હતી। મારે રૂમના દરવાજો બંધ કરી અંદરથી સ્ટોપર મારી ખૂબ રડવું હતું। બધું મનમાંથી કાઢી નાખવું હતું। બધા દુઃખ, બધા અભાવો, બધા રંજોગમ વહાવી દેવા હતા। આંસુ સાથે મારે હળવું થવું હતું। હું હવે આઝાદ હતી। લાખ રોકવા છતાં એક ડૂચકું છૂટી ગયું। નજીકમાં જ બેઠેલી સપના તરત ઊભી થઈ ગઈ। પાણી આપું? મમ્મી, હા બેટા, લાવ અડધો ગ્લાસ। મેં સાસુ તરીકે અધિકાર જમાવ્યો। ધીરે ધીરે બધા વિખેરાયા। સામે સીમાબેન હજી બેઠા હતા। ધીરે રહીને નજીક આવ્યા। ભાભી, હું જાઉં છું, આવતી રહીશ। 2-3 દિવસે તે ઊભા થયા। સુધાકર સામે ખુરશી પર બેઠો હતો। સુધાકર, દીકરા, ફૈબાને મૂકી આવ। ન, સુધાકર પરત ઊભો થયો। એક આજ્ઞાંકિત પુત્રની જેમ બંને ગયા। સપના ઊભી થઈ। મમ્મી, શું જમવાનું બનાવવું? ના, મને ઊભા થવામાં ખાસી તકલીફ થઈ। સતત 4 કલાકથી બેઠા બેઠા પગ જકડાઈ ગયા હતા। હું હવે 48ની થઈ હતી। મારે જમવું નથી। તું અને સુધાકર માટે ભાવે તે બનાવી લો। અચાનક હું તમેમાંથી તું પર આવી ગઈ। સપનાને ઝટકો લાગ્યો। હશે તેના ચહેરા પરથી દેખાતું હતું, પણ કશું બોલી નહીં। હું સાસુ હતી તેની, અને મેં બેડરૂમ બંધ કરતા પહેલાં ઉમેર્યું, અને સપના, આજથી મને શું જમવાનું બનાવવું એ પૂછવું જ આ કાયદો રદ થાય છે। હું ખુશ થઈ। સપનાને તું કહેવાય ગયું। મારે તેને ક્યારેય તમે કહેવું જ નહોતું। મારે તેની સામે માં થવું હતું। તમે સુધાકર, સપનાના લગ્નનો બીજો દિવસ યાદ આવી ગયો। સપના સવારમાં ઉઠીને તેને પગે લાગી। મેં કહ્યું, ના સપના, હવે તારે ક્યારેય મને પગે નથી લાગવાનું। બહુ વેવલી થાવમાં। નણંદબા, નવીનમાં પૂજ્ય માતૃશ્રી મારા સાસુ સામે જ બેઠા હતા। તેમની જીભ ઝેરથી પણ વધુ કડવી હતી। એ તમને નહીં, તમારા સાસુ તરીકેના પદને પગે લાગે છે। આશીર્વાદ આપો સાનામાના। નણંદબાએ આંખો કાઢી। પણ બા, હું એને વહુ ગણતી જ નથી। એ મારી દીકરી છે। હું જાણતી હતી મારી દલીલ ઉડી જવાની છે, તોય કરી એ મારો વાંક બહુ આવ્યા। મોટા દીકરાવાળા વહુને વહુની જેમ જ રાખવાની હોય। જો તમને પણ એ દીકરી ગણીને માથે ચડાવે હોત તો તમારો સંસાર આજે એવો સુખરૂપ ન હોત। મર્યાદાબાને નવી વહુની સામે મને કોડીની કરી નાખી। હું તોય હસતી રહી। મને 25 વર્ષની ટેવ હતી આમ દુઃખમાં પણ હસવાની, અને તું શેના કરો છો એ તમારી વહુ છે, એને તમે કહેવાનું હોય। સંસ્કાર નથી શીખ્યા? મને પસ્તાવો થયો કે કેમ દલીલ કરી। જો નવીનને ખબર પડશે તો પાછો તમાશો ખાવો પડશે, અને એ પણ નવી વહુની સામે। હું તમાશાથી નહોતી ડરતી, હું ડરતી હતી કંકાસથી। કંકાસ થતો પછી નવીન 2-3 દિવસ પછી સુધી મારી સાથે બોલતો નહીં। ઇમોશનલ બ્લેકમેલના માસ્ટર હતા એ। હું સપનાની સામે ફીકું હસી, તે પણ હસી। તેના હસવામાં સહાનુભૂતિ હતી મારા પ્રત્યે। આજની ઘડીને કાલનો દી। ત્યાર પછી હું કે સપનાના નણંદબાને બોલવાના કે ફરિયાદો મોકો આપતા નહીં। હું જાણતી હતી કે કશું બદલવાનું નથી, પણ મને થયું કે મારા સાસુ થઈ જવાથી બદલાઈ ગયું। હું મૂર્ખ હતી। હું આ ઘરમાં આવી તેના 3જા દિવસે મેં નવીનના હાથમાં 2 તમાશા ખાધા હતા। લગ્નના 3જા દિવસે હું તૈયાર થઈ, મારો ફેવરિટ બોટલ ગ્રીન કલરનો પંજાબી ડ્રેસ પહેરી બેડરૂમની બહાર આવી। નવીન હજુ ઓફિસથી આવ્યા નહોતા। નર્મદાબાએ મોઢું બગાડ્યું। વહુ, આ શું પહેર્યું છે? ડ્રેસ છે બા, નથી સરસ? મેં સાવ સહજ સવાલ કર્યો। સરસ તો છે, પણ લગ્ન પછી તમને આ બધું નથી શોભતું। જાઓ સાડી પહેરો। બા, આજે તો ડ્રેસ સાવ સહજ વસ્તુ ગણાય છે। જમાનો કેટલો આગળ વધી ગયો છે, આપણે જમાના સાથે ચાલવું જોઈએ ને। મેં એક નિર્દોષ વાત કરી ને બા ગરમ થઈ ગયા। આપણે શું કરવું જોઈએ તે તમે મને ન સમજાવશો તે હું આ પછાની થઈ એ પાણી જ ને। ત્યાં નવીન આવ્યા। શું થયું બા, કેમ ગુસ્સે થાવ છો? આ તારી વહુ
લગ્નને ત્રીજે દિવસે મારે કેમ રહેવું એ શીખવે છે. મને બા સાચું કહે છે. કુંજન, નવીન પણ જરા તપી ગયાના. પણ હું તો એટલું કહેતી કે આજકાલ તો સારા ઘરની છોકરીઓ પણ ડ્રેસ પહેરે છે. બાએ મને પહેરવા દેવો જોઈએ. શટાફ શટાફ. ગાલ પર પડેલા 2 તમાચાએ લગ્નના ત્રીજા દિવસે આ ઘરના મારું સ્થાન સમજાવી દીધું હતું. પછી તો હું પણ ટેવાઈ ગઈ હતી તમાચાથી, કંકાસથી. દાળ શાકમાં મીઠું વધારે પડે તો ઓછું પડે, તો કપડામાં જરા ડાઘ રહી ગયો હોય તો હું કંઈ બોલું તો અરે ચૂપ રહું તો પણ તમાચા ખાધા છે મેં. છૂટાછેડા લેવાની હિંમત નહોતી. મા બાપના ઘરની પરિસ્થિતિ પણ એની પરવાનગી નહોતી આપતી. પછી તો હું પ્રેગ્નેન્ટ થઈ. ત્યારેય મને તો બીક જ કે દીકરી આવશે તો બા મને કેટલું સંભળાવશે. મારે તો દીકરી જ જોઈતી હતી, પણ મારી ઈચ્છાનું ક્યાં કશું સ્થાન હતું આ ઘરમાં. સુધાકર આવ્યા પછી મનમાં ઊંડે આશા હતી કે કંઈક બદલાવશે. તેના લગ્ન થયા પછી પણ આશા હતી. અરે સુધાકરના લગ્ન પછીના 6 મહિના બાદ નર્મદાબા ગયા ત્યારે પણ આશા હતી. પણ નવીન આખરે તો નર્મદાબાનો જ લોહી હતા ને. પણ આજે લગ્નના 27 વર્ષ પછી હું આઝાદ હતી. 27 વર્ષ સુધી એક પણ અપવાદ વગર સવારે 5 વાગે ઉઠી જવું. આજે 8 વાગ્યે ઊઠ, નાહી ધોઈ સૌથી પહેલું કામ કરવું હતું પેલો પછી 27 વર્ષ જૂનો બોટલ ગ્રીન કલરનો ડ્રેસ શોધવાનું. પણ કબાટમાં કપડાની નીચે રાખેલો ગલ્લો હાથમાં આવી ગયો. છેલ્લા 27 વર્ષથી તેમાં 5ની અને 10ની નોટ સરકાવવાની ટેવ હતી. ક્યારેક પિયર ગઈ હો અને ભાઈએ 50 કે 100ની નોટ આપી હોય તો પણ ગલ્લામાં જતી. મોટો ડબ્બો હતો, તોડ્યો રૂપિયા ગણ્યા 43,740. થેન્ક ગોડ કે આ ગલ્લો નવીનની નજરથી બચી ગયો હતો. હું ખુશ થઈ. હું જાણતી હતી કે આ રૂપિયાનું મારે શું કરવાનું છે. સુધાકર ઓફિસે જવાની તૈયારી કરતો હતો. મને કહે, ગુડ મોર્નિંગ મા, પપ્પાના વિમાનમાં 3 લાખ 1-2 મહિનામાં આવશે. શું કરીશું? હું મારા ભોળા દીકરા સામે જોઈ રહી. તારે કશી જરૂરિયાત છે? ના, ખાસ તો કંઈ નહીં. ભગવાનની દયાથી બિઝનેસ સારો છે. તારે જોઈએ છે? મારે નથી જોઈતા. હું સહેજ ખચકાઈ. એક સૂચન કરું સુધાકર, આપણે એ તારી સીમા ફઈને આપી દઈએ તો એનો દીકરો નાનો એવો બિઝનેસ કરી સેટલ થઈ જાય ને. જો કે આ તો માત્ર સૂચન છે, તારા પર બંધન નથી. હું સહેજ હસી. મને એ વાત યાદ આવી ગઈ કે જ્યારે સીમાબહેન આંખમાં આંસુ સાથે નવીન પાસે હાથ ફેલાવ્યો હતો. નવીન પાસે ઘરમાં 2 લાખ જેવી કેશ હોવા છતાં પોઈન્ટ બેંક જૂઠું બોલ્યા હતા. મારે એ પાપનું પ્રાયશ્ચિત કરવું હતું. હા માં, એમ જ કરીશું. તે મને ભેટી પડ્યો. યુ આર ગ્રેટ માં. અને સાંભળ, આજે મારે અને સપનાએ બહાર જવાનું છે. સપના માટે સ્કૂટી ખરીદવા. સપના આશ્ચર્યથી મારી સામે જોઈ રહી. તમને કેમ ખબર પડી કે મને સ્કૂટી ચલાવવાની ઈચ્છા છે? કેમ? મેં તેના ગાલ પર ટપલી મારી. તારા લગ્ન થયા પછી એકવાર નહોતી બોલી, પણ એની આંખ ભીની થઈ ગઈ. એ તો હું પણ ભૂલી ગઈ હતી, પણ હું ક્યારેય નહોતી ભૂલી. મારી દીકરી સપના પણ મને ભેટી પડી. મેં એને રડવા દીધી. અને સુધાકર, એક રિક્વેસ્ટ છે તને. એના જવાબની રાહ જોયા વિના મેં કહ્યું, તારા પપ્પા જે રીતે બિઝનેસ કરતા એ રીતે બિઝનેસ ન કરતો દીકરા. ઘરમાં થોડા ઓછા રૂપિયા આવે તે ચાલશે, પણ એમાં કોઈના આંસુનો ડાઘ હશે, એ અનીતિ છાપ હશે, તે નહીં ચાલે. અમે ત્રણે એકબીજાને ભેટીને ખૂબ રોયા. મને લાગ્યું કે મારું મિશન ડેમેજ કંટ્રોલ સફળ થયું. થોડા દિવસ પછીની વાત છે. હું રૂમમાં સરસ્વતી ચંદ્ર વાંચતી હતી. ફોનની ઘંટડી વાગી. હું બહાર આવી ત્યાં તો સપનાએ ફોન ઉઠાવી લીધો હતો. હેલો મામા, કેમ છો? અરે હું તો મજામાં જ હોઉં ને. આપણે ક્યાં કંઈ પ્રોબ્લેમ છે? હું સાંભળતી હતી. બધા મજામાં. સુધાકર ઓફિસ ગયા છે. શું કહ્યું મધર ઇન લો? ના મામા, તમે ખોટા શબ્દ પ્રયોગ કર્યો છે. એ મધર ઇન લો નથી, મારી મધર છે. ઓકે, શી ઇઝ માય મોમ. હું બધું સાંભળતી હતી. બધા અભાવો, બધા કંકાસો, બધા તમાચાઓ ભૂલાઈ રહ્યા હતા. મને મારી જિંદગી આજે સફળ લાગતી હતી. હું મારી વહુની મધર ઇન લો નહીં, પણ મધર હતી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.